એડવોકેટ ચેતન બારૈયા આપણી સાથે જોડાયેલા છે. ચેતનભાઈ, જયરાજ આહિર આજે જેલ મુક્ત થશે કે કેમ એ બપોર સુધીમાં ચુકાદો આવી જવાનો છે. કાલે જે દલીલો બંને પક્ષ તરફથી થઈ એની ખૂબ વધારે ચર્ચા થઈ છે. તો કાલે હમ કોર્ટ હમ સમક્ષ કઈ દલીલો કરવામાં આવી, સરકારી વકીલે કઈ દલીલ કરી, તમારા પક્ષથી કઈ દલીલ કરવામાં આવી અને નિર્ણય આજ પર કેમ ઠાલવવામાં આવ્યો? જી ચોક્કસ, આજે એટલે રાખવામાં આવ્યું કે ગઈકાલે બહુ લેટ થઈ ગયું હતું, 4 થી 5 વાગી ગયા હતા એના કારણે. અને બીજી વસ્તુ કે ન્યાય પ્રણાલીને અનુરૂપ અમુક મુદ્દા હોય જાહેર મીડિયામાં ન કહેવાના હોય, હમ પણ હા જી ચોક્કસ એ કહી શકું કે જે આરોપીનો જેટલો રોલ હતો હમ એ બચાવ પક્ષે પણ મૂક્યો હતો અને મૂળ ફરિયાદી તરફે પણ જે વાંધાજનક એફિડેવિટ હતું એ પણ રજૂ કર્યું હતું. હમ અને સાથે સાથે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પણ અમે રાખ્યા હતા કે એટલા બેઝ ઉપર આ લોકોને શું થાય ને શું ન થાય એના માટે વાંધા અરજી રાખી હતી. હમ આજે શું થશે? કોર્ટ તરફથી કેટલા વાગે ચુકાદો આવશે? જી ચોક્કસ, આજે લગભગ આઈ થિંક 2 વાગે કે 5 વાગે આપશે, એ તો સાહેબ ઉપર ડિપેન્ડ છે, પણ આજે તારીખમાં ચુકાદો આપવાનો છે. ચેતનભાઈ, ગઈકાલે નવનીત બાલદિયા પણ ત્યાં આવ્યા હતા કોર્ટમાં અને એમણે કહ્યું હમ હતું હમ. કે જો જયરાજ આહિરને જામીન મળશે તો પછી અમે અમારી રીતના લડીશું. જી ચોક્કસ, જયરાજભાઈને જો જામીન મળશે તો અમે એના કયા પોઈન્ટ છે એનું ફરીથી અમે લીગલ ટીમ સાથે વાત કરીશું, આગળ શું પ્રોસેસ કરવી એ સંપૂર્ણ લીગલ ટીમ બેસીને આગળ નક્કી કરીશું. ગઈકાલે જે દલીલો થઈ એમાં એવું પણ હમ હમ કહેવામાં આવી રહ્યું છે, સૂત્રો એવું કહી રહ્યા છે કે નવનીત હમ હમ. બાલદિયા અને લીગલ ટીમ અને જે તમારા પક્ષમાંથી જે વકીલ કહી રહ્યા હતા હમ. એનાથી જજ એટલા સહેમત ન હતા. એ તો સૂત્રોનું કહેવાનું છે, ખરેખર હકીકત એવી ન હોય. ન્યાયપાલિકા બધાને સાંભળવા રેડી હોય. હમ અમારા પુરાવા બધા એને સાંભળ્યા છે, બધી રજૂઆત પણ થઈ છે. હમ જો આજે જયરાજ આહિરને જામીન મળે છે તો તમારી લીગલ ટીમ શું કરવાની છે? આગળ કેવી રીતના વધવાના છો? એ તો અમે બેસીને બધા નક્કી કરીશું કે કયા પોઈન્ટ ઉપર આગળ અમે શું કાર્યવાહી કરવી. અને નવનીતભાઈ કાલે જે નવનીતભાઈ નું નિવેદન હતું એ હમ હમ. પ્રમાણે વાંધા અરજી પણ કાલે રજૂ કરવામાં આવી હતી, તો કોર્ટે એમાં શું જવાબ આપ્યો છે કે એમને જી વીઆઈપી વાંધા અરજી જે ટ્રીટમેન્ટ અમે મળે? રાખી હતી, જે વાંધા અરજીમાં જે રજૂઆત કરી હતી એમાં જે પોઈન્ટ હતા કે એટલા બેઝ ઉપર આવું થાય અને પુરાવા જે હતા હમ સંપૂર્ણ પુરાવા અમે રજૂ કર્યા છે. હમ હવે આગળ ન્યાયપાલિકા જે નક્કી કરશે એ સર્વને માન્ય રાખશે. જયરાજ આહિર સિવાય ગઈકાલે કેટલા બીજા આરોપી ની જામીન માટે સુનાવણી હતી? જે ટોટલ 3 જામીન અરજી હતી, એમાં અલગ અલગ આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અને બધાનો ચુકાદો આજે આવી જશે? જી 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 ચોક્કસ ચોક્કસ. ઓકે, થેન્ક યુ સો મચ ચેતનભાઈ. ઓકે.